નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર ડોક્ટર હીરાલાલે પોલિંગ સ્ટાફની તાલીમ અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર ડોક્ટર હીરાલાલે ચાપડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે આયોજિત પોલિંગ સ્ટાફની તાલીમ અને માંડવરના શૈક્ષણિક સંકુલ ખાતે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। ડોક્ટર હીરાલાલે પોલિંગ સ્ટાફ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા સરળ રીતે સંપન્ન થાય તે માટે ગુણવત્તાભરી તાલીમ ખૂબ જ જરૂરી હોય છે। ત્યારે પોલિંગ સ્ટાફે સંપૂર્ણ ગંભીરતા સાથે ચૂંટણી પ્રક્રિયાની ટેકનિકલ અને સૈદ્ધાંતિક બાબતોની ખૂબ ગંભીરતા શીખવે અને તાલીમ મેળવે તે પણ એટલું જ આવશ્યક છે। ચૂંટણી ફરજ દરમિયાન તાલીમ અને જ્ઞાન પણ શક્તિ બને છે। ત્યારે જનરલ ઓબ્ઝર્વરે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીની પ્રક્રિયાના માધ્યમ દ્વારા પ્રકૃતિ પર્યાવરણના જતન માટે લોકો સજાગ બને તે માટેના પ્રયાસો કરવામાં આવશે। તેમણે ગ્રીન ઇલેક્શનની રચનાત્મક વિભાગ ધરાવતા કહ્યું હતું કે સુરક્ષિત ભવિષ્ય માટે પાણી, પ્રકૃતિ અને વૃક્ષોને બચાવવા ખૂબ જ જરૂરી છે। તે માટે ચૂંટણી પ્રક્રિયા સાંકળીને જનજાગૃતિ ઊભી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આઈએએસ અધિકારી ડોક્ટર હીરાલાલ ઉત્તર પ્રદેશ સરકારના સહ વિભાગના કમિશનર અને રજિસ્ટ્રાર તરીકે સેવારત છે। આ મુલાકાત દરમિયાન મહિલા અને બાળ વિકાસ અધિકારી ચેતન સોજિત્રા તેની સાથે રહ્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકાના શહેરના વોર્ડ નંબર 1 થી 15માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું। તેમજ દરેક વોર્ડ સોર્સ સેગ્રેગેશન એટલે કે ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણની સમજણ આપવામાં આવી। તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેની પણ સમજણ આપવામાં આવી હતી। 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી આધારિત પખવાડિયા ઝુંબેશ માટે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 22/5 થી 5/6/2025 સુધી વિશ્વ પર્યાવરણ દિવસ કેમ્પેન પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ તેમજ નાયબ કમિશનર જયેશપી વાંજા, આસિસ્ટન્ટ કમિશનર સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના મુજબ શહેરના વોર્ડ નંબર 1 થી 15માં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। તેમજ સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। તેમજ NSLEDના બહેનોના મંડળ દ્વારા સાથે રાખી સોર્સ સેગ્રેગેશન ડોર ટુ ડોરના વાહન સાથે રાખી સોસાયટીના રહેવાસીઓને ભીના અને સૂકા કચરાના વર્ગીકરણની સમજણ આપવામાં આવી હતી। તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી અને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટેની પણ સમજણ આપવામાં આવી હતી। જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। વિસાવદરની પેટા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે ગઈકાલે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મુખ્યમંત્રીની હાજરીમાં જંગલની જમીન રેવન્યુમાં કરી દીધી હોવાના બણગામ માર્યા હતા। તે વાત સદંતર ખોટી હોવાનો આમ આદમી પાર્ટીએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે। હાલ ગીરની બોર્ડર ઇકોઝોન અને જંગલની જમીન માટે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। એવા સમયે વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે અને વિસાવદરની ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીએ વિસાવદર 13 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાઢી નાખ્યા છે। આ ખૂબ જ મોટો ઐતિહાસિક નિર્ણય છે। ત્યારે મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ દાવાને પાયાવિહોણો ગણ્યો હતો અને તેને દાવો કર્યો છે કે જંગલની જમીનને રેવન્યુમાં તબદીલ કરવાની મુખ્યમંત્રીની સત્તા જ નથી। રેવન્યુમાં તબદીલ કરવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડે તેવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કર્યા હતા। મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની પ્રજાને ઉલ્લુ રમાડવામાં અને મત લેવા માટેના ખોટો પ્રયાસ કરવામાં આવ્યો છે। સરકારે આ જાહેરાત કરવાને બદલે કિરીટ પટેલને 3 દિવસ પહેલા તેની સહી વગરનો કાગળ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। આ કાગળમાં 10 ગામનો ઉલ્લેખ હતો અને ગઈકાલે તેમણે તેના ભાષણમાં 13 ગામનો ઉલ્લેખ કર્યો છે। એટલે પોતાની જ વાત ડબલ વાત કરવામાં આવી રહી છે, જેથી કિરીટ પટેલ ફ્રોડ હોવાનો પ્રવીણ રામે આક્ષેપ કર્યો છે। આ જ મુદ્દે આપના નેતા સાગર રવારીએ પણ દાવો કર્યો છે કે બંધારણીય વડા મુખ્યમંત્રી ઉપસ્થિતિમાં આવું જાહેર મંચ ઉપરથી ખોટું નિવેદન કરી પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ નિંદનીય છે। આ મુદ્દે આગામી સમયમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું પ્રેસ કોન્ફરન્સ દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદર ભેસાણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર જેમના માટે અનેક લોકો કહે છે કે ફ્રોડ છે, એમણે ફરીવાર એક જાહેર ફ્રોડ કર્યો છે અને બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રીની હાજરીમાં કહેવાયું છે અને મુખ્યમંત્રી મૌન રહ્યા છે। જો મુખ્યમંત્રીમાં નૈતિકતા હોય તો એ જાહેર કરે કે એમણે ક્યારે આના માટેનો સર્વે કરાવ્યો।
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે કોઈ સર્વે કર્યો છે? એ સર્વે માટેનું જાહેરનામું ક્યારે બહાર પડ્યું? એ સર્વે MOEF ને ક્યારે મોકલવામાં આવ્યો? MOEF એ ક્યારે મંજૂરી કરી, કઈ તારીખે આપી? MOEF એ સુપ્રીમ કોર્ટની મંજૂરી માટે ક્યારે પરવાનગી માંગી? સુપ્રીમ કોર્ટે ક્યારે મંજૂરીનો હુકમ કર્યો? આ બધા 4 મુદ્દાના મુખ્યમંત્રીએ જવાબ આપવા પડે. ઉમેદવાર ચૂંટણીમાં છેતરપિંડી કરે એનો અર્થ એવો જરાય નથી કે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા મુખ્યમંત્રી છેતરપિંડીમાં ભાગીદાર થાય. જો એ છેતરપિંડીમાં ભાગીદાર થયા છે અને આ 4 મુદ્દાઓનો જવાબ નથી આપી શકતા તો નૈતિકતાના ધોરણે ભૂપેન્દ્રભાઈ પટેલે રાજીનામું આપી દેવું જોઈએ. બંધારણીય હોદ્દાનો ઉપયોગ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ક્યારેય થઈ શકે નહીં. સાગરભાઈ, સવાલ એ છે કે અત્યારે જે તો એના લઈને શું કહ્યું? કિરીટભાઈના ફોર્મમાં 2 વાંધા હતા. પહેલું કે ચૂંટણીના ફોર્મની સાથે જે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે એ એફિડેવિટનું ચૂંટણી પંચનું એક ફોર્મેટ ફિક્સ છે. એ ફોર્મેટમાં તમારે સવાલોના જવાબ ભરવાના હોય છે અને જ્યાં વધારાની વિગતો આપવાની હોય ત્યાં અલગથી બિડાણ માટેની એની નોંધ હોય છે. એક આખો પેરેગ્રાફ જે ખરડો છે ચૂંટણી પંચનો, એમાંથી એક આખો મોટો પેરેગ્રાફ એમની એફિડેવિટમાં ગાયબ છે. એટલે એમણે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવી છે. બીજું એક કોલમ છે કે જેમાં એમણે હા અથવા નામાં જવાબ આપવાનો હોય છે. ત્યાં એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે. જો હા હોય તો એની વિગતો આપવાની હોય છે અને ના હોય તો માત્ર ના લખવાનું હોય છે. એને બદલે લાગુ પડતું નથી એવું લખવાનો અર્થ એ છે કે ઈરાદાપૂર્વક એમણે કોઈક વિગતો છુપાવવી છે જેની વિગતો નહોતી આપવી, માટે એક વચ્ચેનો જવાબ લખ્યો લાગુ પડતું નથી. આ બંને બાબતો એવી છે કે જેમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે અને ચૂંટણીના કાયદા પ્રમાણે તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો એ કોર્ટમાં પડકારી શકાય છે. આરઓએ ફોર્મ મંજૂર કર્યું હોય, ચૂંટણી જીતાઈ પણ ગઈ હોય તો પણ પાછળથી કોર્ટ એને રદબાતલ કરી શકે છે. આ ગંભીર પ્રકારની 2 ક્ષતિઓના જે વાંધા લેવાયા એને આરઓએ ઓવરરૂલ કર્યા છે. એમનું ફોર્મ મંજૂર કર્યું છે અને અમે અમારા લીગલ એક્સપર્ટ સાથે, કાનૂની ટીમ સાથે બેસીને આગળ શું કાનૂની પગલાં ભરવા એનો બહુ જ જલ્દીથી નિર્ણય કરવાના છીએ. જી, ઓકે. આજ રોજ જુનાગઢ ખાતે તમામ ઉપસ્થિત પ્રેસ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે એક મહત્વના મુદ્દાઓને લઈને અમે એક ખુલાસો કરવા માટે જઈ રહ્યા છે, ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છે. જેમની ઉપર ફ્રોડના આક્ષેપો લાગતા હતા એવા વિસાવદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલે સાબિત કરી દીધું છે કે પોતે ફ્રોડ છે અને એના પુરાવા સાથેની અમે માહિતી મીડિયા સમક્ષ શેર કરવા જઈ રહ્યા છીએ. વિસાવદર ભેસાણના ઉમેદવાર કિરીટભાઈ પટેલે અંદાજિત 2 કે 3 દિવસ પહેલા એમના નામનો એક લેટર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો. એ લેટરની અંદર એમની અંદર મુખ્ય ઉલ્લેખ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુળભાઈ બેરા સાહેબનો વિસાવદર તાલુકાના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એટલે કે પીએફ માંથી મુક્ત કરવા માટે મંજૂરી આપી એ બદલ એને આભાર વ્યક્ત કરતો એક લેટર સોશિયલ મીડિયામાં 2-3 દિવસ પહેલા વાયરલ કર્યો. એમની અંદર જે પિયાવા, રાજપરા, જાવલડી, માણદિયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા, ઘોડાસણ, મુડિયા, રાવણી અને જાંબુડી ગામનો એને ઉલ્લેખ કર્યો. સાથે સાથે ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં એમના નામાંકન વખતે એમણે ફરીથી આ વાતને દોહરાવી કે અમે વિસાવદરના 10 ગામ, ત્યારે તે 13 ગામ બોલ્યા, અહીંયા 10 ગામ લખે છે અને એની સ્પીચમાં એ 13 ગામ બોલે છે. એટલે પેલા તો તેની વાતમાં જ ફેરફાર થાય છે 10 કે 13. એટલે એમની અંદર ઉલ્લેખ કરે છે કે 13 ગામની અંદર મુખ્યમંત્રીએ આ તમામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાઢ્યા એ બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું એવું મુખ્યમંત્રીની હાજરીમાં બોલે છે. ત્યારે મારે કિરીટભાઈ પટેલની વાતને નકારી કાઢવી છે. આ વાહિયાત વાત છે, આ ખોટી વાત છે, આ પ્રજાને
વિસાવદરના લોકોના આંખો ઉપર ધૂળ ઉડાડવાની વાત છે, એમનું ગુજરાતીમાં કહીએ તો ડાયરીમાં લખવાની વાત છે. ચૂંટણી આવી છે, મત લેવા છે એટલે લોકોને ગુમરાહ કરવાની વાત છે, કારણ કે આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી. આ સત્તા મુખ્યમંત્રી પાસે નથી. આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જ થઈ શકે. આ હું પુરાવા પણ રજૂ કરીશ, પણ એમાં બીજા કોઈના પ્રમાણ લેવાની જરૂર નથી. કિરીટભાઈ પટેલે જાહેર કરેલો પોતાનો લેટર એમાં જ પ્રમાણ આપેલું છે. એમાં નીચેની લીટીમાં લાસ્ટમાં એમણે એક છેલ્લી લીટીમાં ઉલ્લેખ કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે. મતલબ એને લાસ્ટની લીટીમાં લખ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ નિર્ણય થઈ શકશે. તો જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ આ નિર્ણય થઈ શકે તો તમે મુખ્યમંત્રીનો આભાર શું કામ માની રહ્યા છો? તમે મુખ્યમંત્રીનો આભાર માનીને મત લેવાનો પ્રયત્ન કરી અને વિસાવદરની જનતાને રમાડવાનો પ્રયત્ન શું કામ કરી રહ્યા છો? સાથે સાથે તમે મીડિયામાં વાત કરો છો 13 ગામ, અહીંયા બોલો છો તમારો લેટરની અંદર 10 ગામ. આ એટલો ડિફરન્સનો મતલબ શું? એટલે આખી વાત જે છે એ માત્ર ને માત્ર મતો લેવા માટે, ચૂંટણીમાં મતો લેવા માટે ઊભી કરાયેલી વાત છે. સાથે સાથે આ તો એવી વાત થઈ મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો. મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો. તો આ તો મને ઘટના એ યાદ આવી કે મહાભારતની અંદર જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ રાજાઓ અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ એ બધા જોતા હતા પણ કોઈ બોલતા નહોતા. એમ અહીંયા પણ મુખ્યમંત્રીને ખબર હતી કે કિરીટભાઈ ખોટું બોલી રહ્યા છે, છતાં પણ મુખ્યમંત્રી મોક હતા અને વિસાવદરની જનતાને જે કંઈ પણ રમાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો એ રમાડવાના પ્રયત્નમાં મુખ્યમંત્રી પણ જેમ મહાભારતની અંદર જે લોકોએ કર્યું એને શાંતિથી બધું જોઈને બેઠા. આવી ઘટના થઈ. વાત રહી બીજી કે માત્ર કિરીટભાઈ પટેલનું પ્રમાણ નહીં, એના કાગળનું પ્રમાણ નહીં, સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ છે. 2023માં ગોદાવરામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનું એક જજમેન્ટ છે અને આ જજમેન્ટ મુજબ આવા કોઈ પણ જાતના ફેરફાર કરવા હોય તો પહેલા કેન્દ્રના MoEF ના વિભાગે નિર્ણયો કરવા પડે અને એ નિર્ણયો પણ એમને સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો મુજબ જ થઈ શકે, એના સિવાય ન થઈ શકે. તો કિરીટભાઈ પટેલ કયા આધાર ઉપર આવી વાત કરી રહ્યા છે? આવા તો સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો છે. બીજું, આજ દિન સુધી અમે ગીરમાં રહીએ છીએ, આજ દિન સુધી આધારભૂત માહિતી સાથે કહું કે આજ દિન સુધી વન વિભાગની જમીન ક્યારે રેવન્યુ વિભાગને પરત નથી આપી. રેવન્યુ વિભાગમાંથી વન વિભાગ જમીન લઈ ગયો છે એવા અનેક દાખલાઓ છે, પણ વન વિભાગમાં જતી ગયેલી જમીન છે ક્યારે રેવન્યુમાં નથી આવી. અમુક સ્પેશિયલ કેસમાં આવી છે એ પણ ક્યારે કે જ્યારે કોઈ એવા સ્પેશિયલ કેસમાં જ્યારે વન વિભાગની જમીન લેવામાં આવે તો એટલી જ જમીન એ વન વિભાગને સુપરત કરવી પડે છે. અને એનું તાજેતરમાં ઉદાહરણ કે ગિરનારમાં જે પ્રોજેક્ટ આવી રહ્યો છે અને જે સીડીઓ છે એને પોળી કરવાની વાત છે અને એમાં 2.5 હેક્ટર જેટલી જમીનની જરૂર છે. તો જ્યારે એ સીડીને પોળી કરવાની વાત છે એમની અંદર પણ જે વન વિભાગની જમીનની જે જરૂર પડવાની છે એની સામે 2.5 હેક્ટર જેટલી જમીન ગિરનારની બાજુમાં રેવન્યુ વિભાગમાંથી એમને આપવી પડશે અને એની તજવીજ ચાલુ થઈ છે. એ જ રીતે તમે સાસણ અને નંદડાનો રોલ લઈ લો તો વચ્ચે જે એકદમ સિંગલ પટ્ટી છે અને ડબલ પટ્ટી કરવાનો જે કંઈ પણ પ્રયાસ થઈ રહ્યો છે એમાં વન વિભાગ ના પાડી રહ્યું છે. તો એમાં પણ સામે એટલી જ જમીન જો વન વિભાગમાં આપવામાં આવે તો જે પ્રશ્નનું નિરાકરણ આવે. તો અત્યાર સુધીનો એક પણ દાખલો નથી બન્યો અને અત્યારે અચાનક ચૂંટણી આવી અને તાત્કાલિક એમને આવા કોઈ દિવસ બન્યા ન હોય એવા નિર્ણયો કે જેની સત્તામાં નથી એવો નિર્ણયો કરવા માટે આ વસ્તુ જે છે એ આપણી સામે નજર સમક્ષ છે. વાત રહી ત્રીજી કે પીએફ ની જમીન માત્ર 10 ગામડાઓમાં થોડી વિસાવદરમાં છે. પીએફ ના ટુકડા તો વિસાવદરના 10 થી વધારે ગામડાઓમાં પણ છે, તાલાળામાં પણ છે, ગીરગઢડામાં પણ છે, ખાંભામાં પણ છે, ધારીમાં પણ છે. તો વિસાવદરના માત્ર 10 કે 13 ગામડાના પીએફ ના ટુકડાને દૂર કરવાની મુખ્યમંત્રી રજૂઆત લઈને આવે અથવા કિરીટ પટેલ એમ કે મુખ્યમંત્રીએ દૂર કર્યા તો બીજા બધા પીએફ ના ગામડાઓનું શું કામ બધા માટે નિર્ણય નહીં? માની લો કે હાલો આપણે એક ટાઈમ માની લો તમારી સત્તા છે તો તમારી સત્તા હોય તો માત્ર 10 કે 13 ગામ જ શું કામ? આજુબાજુ બધા પીએફ છે ત્યાં શું કામ નહીં? તો કરી નાખો, બધાને પીએફ માંથી બહાર કાઢીને રેવન્યુની જમીન આપી દો, અમને કઈ વાંધો નથી.
પણ એ જે થઈ શકે એમ નથી. જૂનાગઢ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં આડેધડ પાર્ક કરવામાં આવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા સાહેબની જૂનાગઢ શહેરમાં નવાબના સમયથી રોડ રસ્તા હોય અને હાલના તેના ઉપર વાહનમાં ઘણો બધો વધારો થયો છે, જેથી જૂનાગઢની જનતાને ટ્રાફિકનું સમસ્યાનું નિવારણ માટે ડીવાયએસપી હિતેશ ચાંદલિયા સાહેબ અને જૂનાગઢ શહેરની સૂચના મુજબ શહેર ટ્રાફિક શાખાના પીઆઈ શ્રી બીબી કોળીએ શહેરના એમજી રોડ, ચિત્તાખાના ચોક, ગાંધી ચોક, એસટી બસ સ્ટેન્ડ, ત્રિમૂર્તિ રોડ તેમજ તળાવ રોડ, આઝાદ ચોક, કાળવા ચોક જેવા વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરી અન્ય ટ્રાફિક નિયમનું પાલન કરવા વાહન ચાલકોને અડચણ થતા વાહન ચાલકો વિરુદ્ધ મોટરસાયકલ, રિક્ષા, ફોર વ્હીલ તેમજ લોકમારી રિક્ષા ચાલકો ગમે ત્યાં પેસેન્જરો બેસાડવા ઉતારવા વાહનો પાર્ક કરતા આશરે 25 જેટલી રિક્ષાઓને દંડ કરવામાં આવ્યો હતો. રિક્ષા ચાલકોની ટ્રાફિક ઓફિસ ખાતે એક મીટિંગ રાખી તેઓને ટ્રાફિક નિયમનું સમજણ પણ આપવામાં આવી હતી.